સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની આ બેઠક યોજાઈ। બેઠકમાં 25 ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવી। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે કેટલાક વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ ગમે તે સમયે જાહેર કરી શકે છે। બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી અને ભાજપ પ્રભારી ઓમ માથુર હાજર રહ્યા। 10 બેઠકો પર કપાઈ શકે છે વર્તમાન સાંસદની ટિકિટ। જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં નવા ચહેરાને ટિકિટ આપવાની સંભાવના, તો નવસારી, બારડોલી, દાહોદમાં સંસદને ફરી ટિકિટ મળી શકે છે। રંજન ભટ્ટ, રામસિંહ રાઠવા, દર્શના જરદોશની કપાઈ શકે છે ટિકિટ। લીલાધર વાઘેલા, દીપસિંહ રાઠોડ, નારાયણ કાછડિયાની ટિકિટ કપાવવાની શક્યતા, તો પરેશ રાવલ, વિઠ્ઠલ રાદડિયાની ટિકિટની સંભાવના નહીવત। જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘન, સુંદરબની નૌશેરા સેક્ટરમાં સીમા પાર ફાયરિંગ કરવામાં આવ્યું। ભારતે પણ જવાબી કાર્યવાહી કરી। પાકિસ્તાનના કેટલાય સૈનિકોને માર્યા ગયા હોવાના સમાચાર। જૈશ એ મોહમ્મદનો આતંકી સજાદ ખાન 29 માર્ચ સુધી એનઆઈએ રિમાન્ડ ઉપર। સજાદ પુલવામા હુમલામાં માર્યા ગયેલા માસ્ટરમાઇન્ડ મુદસ્સરનો ખાસ છે। સજાદના ભાઈનું પણ એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકારે કાશ્મીરમાં યાસીન મલિકના સંગઠન જેકેએલએફ પર પ્રતિબંધ લગાવી દીધો છે। આતંક વિરોધી કાનૂન હેઠળ સંગઠન જેકેએલએફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ નિર્ણય ભાગલાવાદીઓ માટે મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભાગલાવાદી નેતા યાસીન મલિક જેકેએલએફના પ્રમુખ છે। જેકેએલએફ પર આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનો આરોપ લાગી રહ્યો છે। ઈડીએ યાસીન મલિકના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા છે। બિહારમાં મહાગઠબંધનની બેઠકોનું એલાન કરવામાં આવ્યું છે। આરજેડી 20 બેઠકો પર, કોંગ્રેસ 9 બેઠકો પર, એલએસપી 5 બેઠકો પર ચૂંટણી લડશે। ઉપરાંત એચએએમ તથા વીઆઈપી 3 બેઠકો પર ચૂંટણી લડશે। અહીંયા આરજેડીની ટિકિટ ઉપર શરદ યાદવ ચૂંટણી લડશે, ત્યારે ગયાના ઉમેદવાર છે જીતન રામ માંઝી। પ્રધાનમંત્રી મોદીએ બિહારની સ્થાપના દિનને લઈને ટ્વીટ કર્યું છે। પ્રધાનમંત્રી બિહારની જનતાને રાજ્યની સ્થાપના દિનની શુભેચ્છા પાઠવીને હંમેશા પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકસભા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનની શરૂઆત કરાવશે। યોગી આદિત્યનાથ આજે સહારનપુર અને મથુરામાં તથા 26 માર્ચે ગોરખપુર અને વારાણસીમાં રેલીઓ છે। ભાજપના સાંસદ કિરીટ સામૈયાની ટિકિટ કપાઈ શકે છે। સૂત્રોએ જણાવ્યા મુજબ ભાજપના મનોજ કોટકને ટિકિટ અપાઈ શકે છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીરની ઉધમપુરથી લોકસભાની ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા સમયે જીતેન્દ્રસિંહ સાથે પિયુષ ગોયલ પણ હાજર રહ્યા। એનસીપીના નેતા ભારતી પવાર ભાજપમાં જોડાયા છે। નાસિક જિલ્લાની ડિંડોરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે। આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે વાયએસઆર કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડીએ ફોર્મ ભર્યું છે। જગનમોહન રેડ્ડીએ પીલુ વેન્દુલા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભર્યું છે। કર્ણાટકના ધારવાડ જિલ્લામાં નિર્માણ પામી રહેલ બિલ્ડિંગનું ધરાશાયી થતા મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે। અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। હરિયાણાના હિસાર વિસ્તારમાં 18 મહિનાનું બાળક બોરવેલમાં પડી ગયું છે। 60 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। પીએફઓ એ રોજગારને લઈને આંકડાઓ જાહેર કર્યા છે। જાન્યુઆરીમાં 9 લાખ લોકોને નોકરી મળી શકે તેવું જાણવામાં આવી રહ્યું છે। છેલ્લા 17 મહિનામાં લગભગ 74.5 લાખ લોકોને રોજગાર મળ્યો છે। મહેસાણા તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે। તાલુકા પંચાયત અને ઉપપ્રમુખ સામે વિશ્વાસની દરખાસ્ત કરાઈ, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી બેઠક બોલાવે તે પહેલા સમાધાન થયું। અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં સમાધાન થયું। તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય સભ્યોએ આ વાતનો વિરોધ કર્યો છે। તારીખ બદલવાથી એજન્ડા માટેનો સમય જ નથી રહ્યો તેવું સભ્યોનું કહેવું છે। 22મી માર્ચે નક્કી કર્યા મુજબ કારોબારીની બેઠક મળી, જેમાં ટીડીઓ હાજર ન હતા।
ગુજરાતની લોકસભાની બેઠકોના ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવા માટે દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠક બાદ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ગાંધીનગરમાં અમિત શાહ જંગી બહુમતીથી જીતશે. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠક મુલતવી રહી છે. કોંગ્રેસ સ્ક્રીનિંગ સમિતિની શનિવારે મળવાની હતી, જે હવે રવિવારે યોજાવાના કારણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફર્યા છે. પંચમહાલ લોકસભાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાની ટિકિટ કપાઈ શકે તેવા ડર સાથે પોતાની દાવેદારી મજબૂત કરવા દિલ્હી પહોંચ્યા. પોતાના વિકલ્પ તરીકે પ્રભાતસિંહ પોતાની પત્ની રંગેશ્વરી દેવીને ટિકિટ અપાય તેવી ઈચ્છા સાથે પીએમ મોદી અને અમિત શાહને મળવા પહોંચ્યા. સૌરાષ્ટ્રમાં જેતપુર નજીક ખોડલધામનું નિર્માણ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવાની વિચારણા કરવામાં આવી છે. સુરત કે તેની આસપાસના કોઈ વિસ્તારમાં ભવ્ય ખોડલધામ બનાવવાની ઈચ્છા હોઈ શકે છે, ત્યારે આ માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરત પહોંચ્યા. સુરતના નાના વરાછા ખાતે પાટીદાર અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે તેમણે મુલાકાત કરી, જેમાં ખોડલધામ બનાવવા અંગે ચર્ચા કરી. જોકે આ સમયે નરેશ પટેલે કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. સંઘના સ્વયંસેવક પ્રશાંત જોશી કોંગ્રેસમાં જોડાયા, તો ખેડૂત અગ્રણી ચીમનભાઈ ગજેરા પણ કોંગ્રેસમાં જોડાયા. દરિયા કિનારાના લોકોના કામ ન થતા હોવાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનું પ્રશાંત જોશીએ જણાવ્યું. ભાજપના ધારાસભ્ય કે જે જિલ્લામાં ન હોય ત્યાં ગ્રાન્ટ ન ફાળવવામાં આવતા ત્યાં આક્ષેપ ચીમન ગજેરાએ કર્યા છે. ભાજપ ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે. ભાજપ કરશે સંપર્ક અભિયાનની શરૂઆત. 7 દિવસ માટે વિસ્તારક ઘર અભિયાનમાં જોડાશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આઈટી અને સોશિયલ મીડિયા સેલની બેઠક યોજાઈ. એમાં રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આ બેઠકમાં ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ્પેઇન અંગે માર્ગદર્શન છે. ગુરુવારે મોડી સાંજે ભાજપે જાહેર કરેલી કુલ 182 બેઠકોની પ્રથમ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી જાહેર કરી, જેને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ આવકાર્યા. ત્યારે ભાજપના નેતા જીતુ વાઘાણી પણ ખુશી વ્યક્ત કરી. અમિત શાહનું ગાંધીનગરથી નામ જાહેર થતાં રાજકોટમાં ખુશી છવાઈ છે. રાજકોટમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. રાજકોટમાં ભાજપના કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી. ગાંધીનગરથી શાહના નામ સાથે જ ગુજરાતમાં ભાજપમાં જોરમાં છે. ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. કોંગ્રેસ નેતા સીજે ચાવડાની હુંકાર, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે હું લડીશ. ગાંધીનગર સીટના ઉમેદવાર જાહેર કરતા અડવાણીએ ફોન કરી અને અમિત શાહને આપી શુભકામના. ગાંધીનગર સીટ ઉપર અમિત ચૂંટણી લડવાના છે. અરવલ્લી મોડાસાના ભીલકુવા ગામે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજકીય પક્ષોના પ્રવેશ ઉપર બંધી લગાવી છે. સાથે જ ભીલકુવાના ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામ આગળ બેનર લગાવી રાજકીય પક્ષો પર પ્રતિબંધ ગ્રામજનોએ ફરમાવ્યો છે. ગ્રામ પંચાયત અલગ કરવા સહિતના પડતર પ્રશ્નોના મામલે ગ્રામજનો ભારે રોષમાં છે. પાટણ રાધનપુરમાં લોકસભાની ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ છે. પોલીસ જવાન તેમજ પેરામિલિટરી દ્વારા આ ફ્લેગ માર્ચ યોજાઈ. ખાનગી શાળાઓમાં આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 માર્ચથી થશે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત. 25 માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ ભેગા કરવાનો સમય આપવામાં આવશે. 5 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જોકે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ બાળકોને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન છે, જેને લઈને સરકારે આરટી ગુજરાતની વેબસાઇટ એક્ટિવ કરી છે, જેના પર અત્યારથી જ ડોક્યુમેન્ટ્સની વિગતો જોઈ શકાશે. દૂધ સાકર ડેરીના પશુપાલકોને મળી છે મોટી રાહત. પશુપાલકોએ દૂધના કિલો ફેટમાં ₹25નો ભાવ વધારો આપ્યો છે. 1 કિલોના 550ની જગ્યાએ હવે 575 ભાવ મળશે. 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થશે. ગોમતીપુર પાસે આઈસ ફેક્ટરી નજીક ભૂરિયા ગામના શખ્સની હત્યા કરાઈ. અંગત દાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરામાં આચારસંહિતાને લઈ પોલીસે મેગા ડ્રાઈવ કરી, ત્યારે રાવપુરા પોલીસે 17 દારૂડિયાઓને ઝડપી પાડ્યા. અન્ય લોકો પણ દારૂબંધીનું પાલન કરે તે માટે દારૂડિયાઓએ વરઘોડો કાઢ્યો. રાજકોટ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો. સુખંડા ગામ નજીક 1,06,342 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો, જેની કિંમત ₹3,33,88,120 થાય છે.
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં રહેતા યુવક ઉપર જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પંચમહાલના તાડવા ગામે પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ શહેરીજનોને એપાર્ટમેન્ટની બહાર વાહન પાર્કિંગને લઈને ચેતવણી આપી છે. મહેમાનો કે મુલાકાતીઓને ફરજ પાડવામાં ન આવે તેવી ચેતવણી આપી છે. બિલ્ડિંગોના મનગઢંત નિયમો સામે કરાશે કાર્યવાહી. મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા જેવા બોર્ડ લગાવવાથી ગણાશે કાયદાનું ઉલ્લંઘન. પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોતને લઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્થળ ઉપર ડિજિટલ પંચનામું કરી ટેકનોલોજીની મદદથી પુરાવા ભેગા કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે HD વિઝ્યુલાઇઝરથી ઘટના સ્થળ ઉપર દ્રશ્યો કેદ કર્યા. વડોદરામાં આવેલા ડભોઈના પત્રકાર સંઘે પત્રકાર ચિરાગ પટેલની હત્યાના મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં પારદર્શક તપાસ થવાની માંગ કરી છે. સ્ટર્લિંગ બાયોટેકના માલિક હિતેશ પટેલ ઝડપાયો છે. સૂત્રોના આધારે હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો છે. સ્ટર્લિંગ બાયોટેક ઉપર 5,000 કરોડનો મની લોન્ડરિંગનો કેસ છે. સુરતમાં નશામાં ધૂત પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે. ધૂળેટીના દિવસે હજીરામાં આવેલા પીપલિયા વિસ્તારમાં યુવક સાથે માથાકૂટ થતા પીએસઆઈએ તેને લાફો ઝીકી દીધો હતો. જોકે વધુ મારામારી થાય તે પહેલા જ લોકો વચ્ચે પડ્યા અને નશામાં ધૂત પીએસઆઈને ઉંચકીને દૂર લઈ ગયા. પીએસઆઈ લોકો સાથે ખરાબ વર્તન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. અમદાવાદની મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટના બેન્ચ ક્લર્ક સહિત 6 લોકો સામે ચીટિંગની ફરિયાદ થઈ છે. ગ્રામ્ય કોર્ટમાં ચલાવતા દીવાની દાવાના કેસમાં ખોટું રેકોર્ડ કરી દસ્તાવેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. દીવાની દાવામાં તેના વિરુદ્ધ આરોપ છે કે તેને કાયદો કરાવવા બેન્ચ ક્લર્કે દસ્તાવેજ સાથે છેડછાડ કરી અને દીવાની દાવાની ફરિયાદને નોટિસ ઇસ્યુ કર્યો છે. બેન્ચ ક્લર્કે દીવાની દાવાના તમામ ડોક્યુમેન્ટ જજ સમક્ષ રજૂ કર્યા. જજે આ દીવાની દાવાના કાગળો તપાસ કરતા જાણવા મળ્યું કે બેન્ચ ક્લાર્ક VJ વિનોદિયાએ કોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટો રેકોર્ડ ઉભો કર્યો છે. હાલ તો સામે પુરાવા ભેગા કરીને ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. અમરેલીના જાફરાબાદના ધોળાદરી ગામમાં 45 વર્ષીય વ્યક્તિની હત્યા. 3 શખ્સોએ લાકડી વડે માર મારી વ્યક્તિની હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પરની તાપી હોટલ નજીક 108ની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનામાં મોડા પહોંચતા કર્મચારી સાથે મારામારી કરવામાં આવી. મારામારીનો વિડીયો વાયરલ થયો. છોટાઉદેપુરમાં આવેલા બોડેલીના ધારોલિયા પાસે હોળીની ગેર ઉઘરાવતી નજીવી બાબતે ગેરિયાની હત્યા કરવામાં આવી છે. ગેરિયાના હાથે કારનો સાઇડ ગ્લાસ તૂટી જતા કાર ચાલકે ગેરિયાને અસહ્ય માર માર્યો હતો, જેનાથી તેનું મોત થતાં બોડેલી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે. સુરતમાં અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ મિત્રો સાથે મળીને કારમાં તોડફોડને લઈને ગુનો નોંધાયો છે. કાર પાર્ક કરવાની સામાન્ય બાબતે બોલાચાલી થઈ. કપોદ્રા પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. पावर्ड बाय रणजी स्मार्ट इनोवियर. रणजी स्मार्ट, पहले स्मार्ट बनो. फॉर्च्यून सनफ्लावर ऑयल, वेरी वेरी लाइट. अंबुजा सीमेंट. ફૂંકાઈ ગયું લોકસભા ચૂંટણીનું બ્યુગલ. આમને સામને ટકરાવા ઉમેદવારો તૈયાર. કોણ હારશે, કોણ મેદાન મારશે? લોકસભા ચૂંટણીનું મહા કવરેજ જોતા રહો Z24 કલાક પર. હવે બનશે કોની સરકાર? को पावर्ड बाय रणजी स्मार्ट इनोवियर. रणजी स्मार्ट, पहले स्मार्ट बनो. फॉर्च्यून सनफ्लावर ऑयल, वेरी वेरी लाइट. अंबुजा सीमेंट. ચૂંટણી આવી ગઈ છે મારો બાપલિયો. વોટ આપવાના છો ને? આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો.
તો હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું એએમસી સોલિડ વેસ્ટ વિભાગની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ડોર ટુ ડોર વેસ્ટ માટે ઉપયોગ થતી વાનનો ઉપયોગ રેતી ભરવા માટે થઈ રહ્યો છે. વાયરલ વિડીયો શાહીબાગના વોર્ડનો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આવી બેદરકારી સામે આવી ચૂકી છે. તરવલીના શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપર વાહન વ્યવહાર કમિશનર ઓફિસના અધિકારીઓએ મુલાકાત લીધી. પ્રિન્સિપલ સેક્રેટરી સુનૈના તોમરે રૂટીન મુલાકાત લેનારા અધિકારીઓએ કચેરીના રેકર્ડની ચકાસણી કરી. જામનગરના વાગડિયા ગામે ધૂળેટીના દિવસે ધાર્મિક પ્રસંગમાં સામૂહિક ભોજન બાદ 50 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેના કારણે તેમને તાત્કાલિક શહેરની જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂડ પોઈઝનિંગની અસર થયેલા દર્દીઓની ચાલી રહી છે સારવાર. 28મી માર્ચે ઇફકોની ચૂંટણી યોજાશે. રાજ્યના 5 ઝોનમાં પ્રતિબંધિતની આ ચૂંટણી યોજાશે. જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, સુરતમાં ભરાશે, જેમાં 26 માર્ચે ફોર્મ ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, 26 માર્ચે વડોદરાથી ભરશે ફોર્મ. ડિરેક્ટર માટે પ્રદીપ સંઘાણી પ્રબળ દાવેદાર છે. 10 લાખ ઉપરના શેર ધરાવતા 490 મતદાતાઓ છે, તો 1000 થી 10 લાખ સુધીના શેર ધરાવતા મતદાતાઓની સંખ્યા 1686 છે. 137 પ્રતિનિધિ ચૂંટાયા બાદ એક ડિરેક્ટર ચૂંટાશે. રાજકોટ માર્કેટયાર્ડમાં જુદી જુદી જણસીની આવક 24મી માર્ચથી 31મી માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મમાં પડેલા માલના નિકાલ માટેની આવક બંધ કરવામાં આવી છે. જણસીની આવક 1 એપ્રિલથી રાબેતા મુજબ શરૂ કરાશે. મોરબીમાં આવેલા માળિયામાં પાક વીમાને લઈને ખેડૂતોમાં રોષ છે. માળિયા તાલુકાને 100% અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ બાગોએ 35% વીમો પાસ થતા ખેડૂતોમાં રોષ છે. તો તાલુકાની ખેડૂત હિત રક્ષા સમિતિના આગેવાનોએ આ બાબતે લડત આપવા માટે એલાન કર્યું છે. વડોદરાના ડભોઈના ભાયાપુર પાસે બાઇક સ્લીપ થઈ જતા યુવાન મૃત્યુ પામ્યો છે, જ્યારે અન્ય યુવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વાઘોડિયા હોસ્પિટલ ખસેડાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. ભુજ નગરપાલિકાની પાણી વિતરણ મુદ્દે હોબાળો. પાણી વિતરણના મુદ્દે વિપક્ષના ધરણા અને ઘેરાવ. વિપક્ષનો શાસકો પર વાલા દવલાનો આરોપ. તો મોટી સંખ્યામાં મહિલાઓએ પાણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળો શરૂ થતા ચેકિંગ હાથ ધર્યું. એક સપ્તાહમાં 60 જેટલા પાણી ચોરોને ઝડપ્યા છે, ત્યારે આસામીઓને 75,000થી વધુનો દંડ ફટકાર્યો છે. વડોદરાના સ્થાનિકોને 2 દિવસ માટે પાણી કાપને કારણે વડોદરા, બાપોદ, માંજલપુર, તરસાલી, વાઘોડિયા, જાંબુવા, કપરાઈ અને સોમતળાવ વિસ્તારમાં પાણી નહીં મળે. તો મહાનગરપાલિકાની આજવા પ્લાન્ટમાં સફાઈ કામગીરીના કારણે પાણી કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાના લોકોએ પાણી કાપનો સામનો કરવો પડશે. તો છોટાઉદેપુર જિલ્લામાં કવાંટના રૂમડિયા ગામે દર વર્ષે અનોખી રીતે હોળી ઉજવાય છે. અહીંયા ગોળ ફેરિયું મેળો ભરાય છે. આદિવાસીઓ અહીંયા શ્રદ્ધા અને આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદભુત અને આશ્ચર્યજનક પરંપરાને જીવંત રખાય છે. પોતાના ઇષ્ટદેવને રીઝવવા માટે પૂર્ણ થયેલી બાધાને જીવંત રાખવા ગોળ ફેરિયું કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડેથી 8 થી 10 માણસો મધ્યબિંદુએ ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવવામાં આવે છે. અમરેલીના લીલિયાના શેઢાવદરમાં 4 સિંહો પાણીની શોધમાં આવી ચડ્યા છે. બપોરના સમયે શેત્રુંજી નદી તરફ સિંહ જોવા મળ્યા છે. વિસ્તારમાં સિંહ જોવા મળતા સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે. તો પાટણમાં ઝંઝુવાડમાં કરવામાં આવ્યું છે ડાયરાનું આયોજન. રાજલ બારોટના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો છે. તો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક 129ને પાર પહોંચ્યો છે. સ્વાઇન ફ્લૂના વધુ 31 નવા કેસ નોંધાયા, જેમાંથી સૌથી વધુ સુરતમાં 10 કેસ નોંધાયા છે. તો સાંપીતોડાનું 26/11ને લઈ શરમજનક નિવેદન સામે આવ્યું. કહ્યું, હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી.
તો પિત્રોડાએ નિવેદન આપતા કહ્યું કે કેટલાક લોકોની ભૂલોની સજા આખા દેશને કેમ. રાહુલ ગાંધીના નજીકના સલાહકાર પણ છે સામ પિત્રોડા. તેમજ પિત્રોડાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પિત્રોડાના નિવેદનનો જવાબ આપ્યો છે કે વિપક્ષે ફરીથી આપણી સેનાનું અપમાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં ટ્વીટ કરી દેશવાસીઓને અપીલ કરી કે વિપક્ષને આના નિવેદન પર સવાલ કરે. આખું ભારત સેના સાથે મજબૂતીથી ઊભું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ અને વિપક્ષ વચ્ચેના અંતરને સ્પષ્ટ કરતું ટ્વીટ કર્યું છે. વિપક્ષના સેના પર અવિશ્વાસ છે, જ્યારે અમને સેના પર ગર્વ છે. વિપક્ષનું દિલ આતંકીઓ માટે ધબકે છે, જ્યારે ભાજપનું દિલ તિરંગા માટે ધબકે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપતા કહ્યું કે સામ પિત્રોડાએ 26/11ના હુમલાને લઈને કરેલું નિવેદન કોંગ્રેસની માનસિકતાની પોલ ખોલે છે. કોંગ્રેસમાં બદલાની ભાવના પણ ઉત્પન્ન ન થાય તે દેશ માટે શરમજનક વાત છે. તો સામ પિત્રોડા અંગે અરુણ જેટલીએ નિવેદન આપતા કહ્યું છે કે જે લોકો દેશને સમજી નથી શકતા તેઓ જ આવું નિવેદન આપે છે. હંમેશા રક્ષા માટે ભાજપની નીતિ ફ્રન્ટ ફૂટની રહી છે. જ્યાંથી આતંકવાદ શરૂ થાય છે ત્યાંથી જ કાર્યવાહી કરવામાં આવે છે. સામ પિત્રોડાના વિવાદિત નિવેદન અંગે વીકેસીએ કહ્યું કે સામ પિત્રોડાની હિસ્ટ્રી અંગે દરેકને જાણ છે. જે વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર હોય તેને વાતોને ગંભીરતાથી ન લેવી જોઈએ. અબ્બાસ નકવીએ સામ પિત્રોડા અંગે નિવેદન આપતા કહ્યું કે સામ પિત્રોડાનું નિવેદન શરમજનક અને દેશનું અપમાન કરવાવાળું છે. સુરક્ષાને લઈ કોંગ્રેસની નીતિ હંમેશા ઢીલી રહી છે. છવ્વીસ હુમલા અંગે કેસી ત્યાગીએ નિવેદન આપતા કહ્યું છે કે 26/11નો હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ સમગ્ર દેશ પરનો હુમલો છે. તે હુમલાનું દર્દ સામ પિત્રોડા નહીં સમજી શકે, તે તો માત્ર દેશની જનતા જ સમજી શકશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સામ પિત્રોડાના અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે. કોંગ્રેસને જો દેશના નેતૃત્વ પર વિશ્વાસ ન હોય તો સેના પર વિશ્વાસ કરવો જોઈએ. કોંગ્રેસ સેનાનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ ન કરે. અખિલેશ યાદવે સામ પિત્રોડા અને રામગોપાલ યાદવના બચાવમાં કહ્યું કે સવાલ ઉઠાવવો તે અમારો લોકતાંત્રિક અધિકાર છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પાકિસ્તાન અને આતંકી હુમલાને લઈ આપેલા નિવેદનમાં ભાજપ નેતા જીતુ વાઘાણીએ વખોડ્યું. જણાવ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અંગે જવાબ આપવો જોઈએ. તો સામ પિત્રોડાના નિવેદન ઉપર ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપતા કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા અને ઉલ્લેખનીય છે કે સામ પિત્રોડાના નિવેદનને લઈને દેશભરમાંથી આકરી ટીકા કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિકટના ગણાતા ઓવરસીઝના કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા ભારે રોષ જોવા મળ્યો. ત્યારે ભાજપ પ્રવક્તા મહેશ કસવાલાએ આ નિવેદનને વખોડ્યું છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓનો સામ પિત્રોડાના નિવેદન પર રોષ વ્યક્ત કર્યો. જણાવ્યું કે સૈન્ય પર સવાલ કરવા યોગ્ય નથી. સાથે જ કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે આવા નિવેદન આપે છે જે અયોગ્ય છે. તો નિવેદન ઉપર વિવાદ બાદ સામ પિત્રોડા બચાવની મુદ્રામાં પોતાનું નિવેદન રાજનીતિક ન હોવાનું રટણ મેં પાર્ટી તરીકે નહીં પરંતુ નાગરિક તરીકે પ્રશ્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને બીએસપી પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. માયાવતી 11 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ગૌતમ ગંભીર ભાજપમાં સામેલ. દક્ષિણ દિલ્હીથી લડી શકે છે ચૂંટણી. નાણામંત્રી અરુણ જેટલીએ પહેરાવ્યો ખેસ. હવે ક્રિકેટના મેદાનમાં રાજકારણની પીચ ઉપર ગંભીર. ગૌતમ ગંભીરને વિધિવત રીતે અહીંયા ભાજપમાં જોડાયા છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું. ભારતે પાકિસ્તાનના આમંત્રણને નકાર્યું છે. 23મી માર્ચના રોજ પાકિસ્તાન સ્થાપના દિવસની ઉજવણી કરે છે. ત્યારે પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતનું પાકિસ્તાન સામે કડક વલણ યથાવત જોવા મળ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીમાં ભારત સરકારના કોઈ પણ પ્રતિનિધિ કાર્યક્રમમાં નહીં જાય. યુએન જાહેર કરેલી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ગગડ્યું છે. વિશ્વના 156 રાષ્ટ્રોમાં ભારત 140માં ક્રમે. ભારત ગત વર્ષ કરતા 7 સ્થાન નીચે સરક્યું છે. યુએન જાહેર કરે છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડની યાદીમાં ટોચના ક્રમે. અન્ય 50 રાષ્ટ્રો કરતાં પણ ભારત પાછળ છે. મોદી સરકાર અંગે અમેરિકાનું મહત્વનું નિવેદન. કહ્યું મોદીના નેતૃત્વમાં અમેરિકા ભારતના સંબંધમાં સુધારો થયો છે. ભારતની સાથે રણનીતિક સંબંધો મજબૂત થયા છે.
ચીનમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 47 લોકોના મોત નિપજ્યા તથા ઇજાગ્રસ્ત 90થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા તપાસનો આસપાસનો વિસ્તાર ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. ગુપ્ત એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ચીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોતાની સેનાને તૈનાત કરી પાકિસ્તાની સરહદ પર ચીનની સેના તૈનાત થવાથી ભારતીય એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલન પહાડી ક્ષેત્ર પર ઇઝરાયલના પ્રભુત્વને માન્યતા આપવાની જાહેરાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઇઝરાયલના પ્રધાનમંત્રીએ ટ્રમ્પનો આભાર માન્યો છે. તો આ સાથે સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.